नमस्कार। આગળના લેક્ચરની અંદર આપણે નિશ્ચયકની અંદર બે ગુણધર્મ જોયા હતા। ગુણધર્મમાં આપણે જોયું હતું કે પહેલો ગુણધર્મ જે છે ત્રિહાર નિશ્ચયક માટે કે કોઈ નિશ્ચયક જે છે એની બધી જ હારને સ્તંભમાં ફેરવવામાં આવે તો એ નિશ્ચયકના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે મૂલ્ય એનું જ રહે। ને બીજો ગુણધર્મ આપણે જોયો હતો કે નિશ્ચયક જે છે એની કોઈ પણ બે હારની અદલાબદલી અથવા સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો એનું મૂલ્ય જે છે એનું ચિહ્ન બદલાય, એટલે વિરોધી સંખ્યા કે પ્લસ હોય તો માઇનસ મળે ને માઇનસ હોય તો પ્લસ। બીજા આપણે 4 સંકેત જોયા હતા, ફટાફટ આપણે યાદ કરી લઈએ પછી નવા ગુણધર્મ તરફ જઈએ। સંકેતમાં આપણે પહેલી વાત જોઈ હતી કે RICI એટલે કે નિશ્ચયકની દરેક હારને સ્તંભમાં ફેરવવી, આ એનો સિમ્બોલ। પછી બીજી વાત કરી હતી કે RIJ એટલે આઈમી હાર અને જેમી હારની અદલાબદલી, અથવા તો આપણે આમ પણ લખીએ કે CIJ એટલે આઈમો સ્તંભ અને જેમો સ્તંભ આની અદલાબદલી। ત્યારબાદ આપણે વાત કરી હતી કે RI એને ગુણ્યા K એટલે આઈમી હારને K વડે ગુણવી, અથવા CIK એટલે કે આઈમી કોલમને અથવા આઈમા સ્તંભને K વડે ગુણો, બરાબર। આ ત્રીજો સંકેત હતો। અને એના પછી છેલ્લો સંકેત કે RI થી RI વત્તા K ગુણ્યા RJ એટલે કે જેમી હારને K વડે ગુણી અને આઈમી હારમાં ઉમેરવી, જેમી હારને K વડે ગુણીને ક્યાં ઉમેરવાની? આઈમી હારમાં ઉમેરવાની, બરાબર। એટલે આ 4 સંકેત જોયા હતા। પહેલા સંકેત ઉપરથી પહેલો ગુણધર્મ આપણે જોયો તો યાદ કરીએ આપણે કે ગુણધર્મ એક શું હતો તો કે ગુણધર્મ નંબર 1 નિશ્ચયકની દરેક હારને સ્તંભમાં ફેરવતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। નિશ્ચયકની દરેક હારને સ્તંભમાં ફેરવતા નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી, બરાબર છે। નિશ્ચયકની દરેક હારને સ્તંભમાં ફેરવો તેનું મૂલ્ય બદલાય નહીં, આ આપણે આગળના લેક્ચરમાં આના પરથી એ વાત કરી ગયા। બીજી વાત, બીજો ગુણધર્મ બીજા સંકેત ઉપરથી હતો કે ગુણધર્મ નંબર 2 નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ એની અદલાબદલી કરવામાં આવે તો એનું મૂલ્ય જે છે એ વિરોધી ચિહ્નવાળું અથવા તો એના મૂલ્યમાં એનું ચિહ્ન બદલાય, એટલે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। તો આપણે લખીએ કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કૌંસમાં સ્તંભની અદલાબદલી કરવામાં આવે અથવા અદલાબદલી કરતા મળતા નિશ્ચયકનું મૂલ્ય નિશ્ચયકના મૂલ્યમાં ચિહ્ન બદલાય છે, અથવા એવું પણ કહી શકાય કે વિરોધી સંખ્યા મળે। જે મૂળ નિશ્ચયકનું મૂલ્ય હતું એના કરતાં હારની અદલાબદલી કરો એટલે શું મળે? વિરોધી ચિહ્ન અથવા તો વિરોધી સંખ્યા, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। એટલે આ બે વાત આજે આગળના લેક્ચરમાં આપણે કરી હતી। આજે આગળ વધીએ એના પછીનો ગુણધર્મ નંબર 3 જે છે, આ ગુણધર્મ અગાઉના લેક્ચરમાં પણ મેં વાત કરી હતી। ગુણધર્મ બહુ મહત્ત્વના છે, બરાબર। ગુણધર્મ પરથી જ આગળના દાખલા જે છે આવશે, એટલે આ બે ગુણધર્મ આપણે તૈયાર કર્યા હતા। આજે એના પછીનો ત્રીજો ગુણધર્મ છે એની વાત કરીએ। ગુણધર્મ નંબર 3 કે નિશ્ચયકની બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય। ગુણધર્મ 3 શું કહે છે જુઓ તો કે નિશ્ચયકની
કોઈ પણ બે હાર અથવા સ્તંભ, હારની વાત કરીએ તો અરે સ્તંભની વાત કાઉન્સમાં લખી નાખું કે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય, અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય. જો આ શું કહે છે કે નિશ્ચયક જે છે એની બે હાર અથવા બે સ્તંભ, અનુરૂપ ઘટકો સમાન હોય એટલે હાર અને સ્તંભ સમાન, હાર કોઈ પણ બે ક્યાં તો હાર સમાન હોય અથવા તો બે સ્તંભ સમાન હોય. દાખલા તરીકે હું આ રીતે લખું કે 1 2 4 3 1 0 1 2 4. તો જો આમાં શું થયું, પહેલી ને ત્રીજી હાર સમાન છે કે નહીં? 1 2 4 અને 1 2 4. તો આ બે હારના અનુરૂપ ઘટકો એટલે પહેલો બીજો ત્રીજો એવી રીતે અનુરૂપ, બરાબર. તો આ અનુરૂપ ઘટકો આ બંને હારના સમાન છે, તો આનું મૂલ્ય શૂન્ય થાય. આનું મૂલ્ય કેવું થાય? 0 થાય. કેવી રીતે? જો અહીંયા આપણે આનું મૂલ્ય દાખલા તરીકે મેળવીએ, વિસ્તરણ કરીએ, તો આનું વિસ્તરણ કરો તો 1 એને ગુણ્યા શું આવશે? આ દ્વિહાર નિશ્ચયક ને 1 ગુણ્યા 1 0 2 4, બરાબર છે. આગળ વધીએ, અહીંયા માઇનસ નિશાની એટલે -2, એની સાથે ગુણાકારમાં શું આવશે? 3 0 1 4, 3 0 1 4. ફરીથી આગળ વધો, અહીંયા +4, એની સાથે ગુણાકારમાં શું આવશે? 3 1 1 2, 3 1 1 2. વિસ્તરણ કરીએ આપણે આનું. જો આનું વિસ્તરણ કરું તો 1 આ 4 1 4 -2 ગુણ્યા 0 એટલે 0, -2 અહીંયા 4 3 12 1 ગુણ્યા 0 એટલે 0, એટલે 12 - 0. ફરીથી આગળ વધો, +4 અહીંયા 4 3 2 6 1 ગુણ્યા 1 એટલે 1, 4 - 0 એટલે 4, -2 12 - 0 એટલે 12, +4 6 - 1 એટલે 5, 4 ગુણ્યા 1 એટલે 4, 2 ગુણ્યા 12 એટલે -24, વત્તા 4 5 20, 20 વત્તા 4 24, 24 - 24 એટલે શું થાય? 0, બરાબર. તો આ નિશ્ચયકની બે હાર સમાન હતી, પહેલી ને ત્રીજી, તો આનો જવાબ શું મળ્યો? 0. આ જ રીતે બે સ્તંભ સમાન હોય તો પણ 0 થાય. કે દાખલા તરીકે અહીંયા 1 3 1 લીધા મેં, હવે હું અહીંયા 1 3 1 લઈ લઉં, કે 1 3 1, તો પણ આનો જવાબ કેવો થાય? 0 થાય, બરાબર. કારણ કે બે સ્તંભ સમાન છે. એટલે ખાસ યાદ રાખશું ત્રીજો ગુણધર્મ, નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ એના અનુરૂપ ઘટકો જો સમાન હોય તેનું મૂલ્ય શું થઈ જાય? 0. દાખલા તરીકે તમને MCQમાં આવું પૂછે કે 2 85 100 1 3 7 1 3 7 નું મૂલ્ય ખાલી જગ્યા છે, આનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો આ આપણે ગુણધર્મ ખ્યાલ હોય તો સીધું અહીંથી જોઈને ખબર પડી જાય કે બે હાર સમાન છે, એટલે આનું મૂલ્ય શું થવાનું? 0. અને જો આપણે આ ગુણધર્મ ન ખ્યાલ હોય તો આપણે શું કરવા બેસીએ? આનું વિસ્તરણ કરવા બેસીએ, અને વિસ્તરણમાં 5 મિનિટનો સમય લાગે આમાં ગુણાકાર કરતા, મોટા આંકડા હોય તો, બરાબર. એટલે ખાસ ખ્યાલ રાખવાનો કે નિશ્ચયકની બે હાર અથવા બે સ્તંભ એના અનુરૂપ ઘટકો જો સમાન હોય તો એનું મૂલ્ય કેવું થાય? 0 થાય. આની સાબિતી પણ નાની એવી છે, આની સાબિતી આપવી હોય તો આપી શકાય. જો બુકની અંદર પણ આપેલી છે કે સાબિતી આપવી હોય તો આપણને જે ખ્યાલ છે એ જ પ્રમાણે જો ધારો કે આનું મૂલ્ય જે છે અહીંયા બે સમાન છે, બે પહેલો અને બીજો બે સ્તંભ સમાન છે, બરાબર. ધારો કે આનું મૂલ્ય છે ને આપણે શું કહીએ? ડેલ્ટા. અને શું નામ આપ્યું મેં? ડેલ્ટા. આ નિશ્ચયકનું મૂલ્ય ડેલ્ટા સિમ્બોલ વાપરે અથવા ડી કહીએ, જે કહીએ, બરાબર. હવે જુઓ, હવે આ નિશ્ચયક છે ને આની ઉપર આપણે એક ક્રિયા કરીએ. કઈ ક્રિયા કરીએ? તો કે આની ઉપર દાખલા તરીકે C12 ક્રિયા કરીએ. C12 એટલે હું પહેલા અને બીજા સ્તંભની અદલા બદલી કરો તો આપણને ખ્યાલ છે મૂલ્ય કેવું મળે?
વિરોધી મળે. અહીંયા આપણે બીજો ગુણધર્મ જોયો તો કે બે આર અથવા બે સ્તંભની અદલા બદલી કરો તો એનું મૂલ્ય કેવું મળે? વિરોધી. એટલે જે હોય એના કરતાં ચિહ્ન બદલાય. તો અહીંયા આનાથી જે નવો નિશ્ચયક બને, પહેલી અને બીજી સ્તંભ, પહેલા અને બીજા સ્તંભનો અદલા બદલી કરો તો શું થાય? 1 3 1, ફરીથી અહીંયા 1 3 1, 4 0 4, આવું થાય કે નહીં? આ અદલા બદલી કર્યા પછી આ નિશ્ચયક થયું. હવે આનું મૂલ્ય કેવું થવું જોઈએ? ચિહ્ન બદલાવું જોઈએ. આ મૂળ છે, આનું મૂલ્ય ડેલ્ટા હતું, તો આનું મૂલ્ય કેટલું થાય? માઇનસ ડેલ્ટા થાય કે નહીં? શું કામ માઇનસ ડેલ્ટા થાય? મેં કઈ ક્રિયા કરી? એમાં પહેલા અને બીજા સ્તંભને ઉલટાવ્યા. પણ ખરેખર જો મેં પહેલા અને બીજા સ્તંભને ઉલટાવ્યા, પણ નિશ્ચયક તો એનો જ રહ્યો, કારણ કે પહેલો અને બીજો સ્તંભ હતા કેવા? બે સમાન હતા. તો આનો અર્થ શું થયો? તો આ બંનેનું મૂલ્ય સમાન છે, એટલે કે ડેલ્ટા બરાબર શું થાય? તો કે માઇનસ ડેલ્ટા. હવે ડેલ્ટા બરાબર માઇનસ ડેલ્ટા થાય, આનો અર્થ શું થયો? અને આ બાજુ લઈ આવો તો આ માઇનસ છે, શું થાય? પ્લસ. એટલે કે ડેલ્ટા વત્તા ડેલ્ટા બરાબર 0. ડેલ્ટા વત્તા ડેલ્ટા એટલે 2 ડેલ્ટા, 2 વખત ડેલ્ટા, 2 વખત ડેલ્ટા બરાબર 0. એટલે કે ડેલ્ટા બરાબર 2 ને સામે જવા દઈએ તો ક્યાં જાય? છેદમાં 0 ભાગ્યા 2 એટલે શું થઈ જાય? 0. એટલે કે ડેલ્ટાનું મૂલ્ય શું મળ્યું? 0. બરાબર. એટલે આ રીતે એની સાબિતી પણ આપી શકાય. અથવા તમને ઈચ્છા પડે કોઈ પણ નિશ્ચયક લેજો કે જેમાં બે આર સમાન હોય તો એનું મૂલ્ય 0 થઈ જશે. બરાબર. કોઈ પણ બે આર એમાં સમાન હોય અથવા કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો પણ એનું મૂલ્ય કેવું થાય? 0. એટલે આપણો આ ત્રીજો ગુણધર્મ છે કે નિશ્ચયકની કોઈ પણ બે આર અથવા બે સ્તંભ એને અનુરૂપ ઘટકો જે છે એ જો સમાન હોય તો એનું મૂલ્ય 0 થાય. અને તમને એક ઉદાહરણ પણ એમાં આપેલું છે, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ નંબર આ ત્રીજા ગુણધર્મ પરથી કે ઉદાહરણ નંબર 8 જે છે નિશ્ચયકનું મૂલ્ય શોધો. એમાં ડેલ્ટા બરાબર છે 3 2 3 2 2 3 અને 3 2 3, આનું મૂલ્ય શોધો. તો આ જે છે જો ડાયરેક્ટ પણ કહી શકાય 3 2 3 2 2 3 અને 3 2 3, એટલે કે R1 અને R3 બે સમાન છે. R1 એટલે પહેલી આર અને R3 એટલે ત્રીજી આર. પહેલી આર ને ત્રીજી આર કેવી છે? સમાન છે. તો નિશ્ચયકની બે આર સમાન હોય તો એનું મૂલ્ય કેવું થઈ જાય? 0 થઈ જાય. એટલે આનો જવાબ મળશે 0, પણ તમારે મેળવવાનો. બરાબર. એટલે આ ઉદાહરણ નંબર 8 જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર. એટલે આ ગુણધર્મ નંબર 3 છે. એના પછીનો ચોથો ગુણધર્મ છે કે જો નિશ્ચયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય કે ગણું થાય અથવા કે વડે ગુણાશે. કે નિશ્ચયકની કોઈ એક હાર ગુણધર્મ નંબર 4, નિશ્ચયકની કોઈ એક હાર અથવા સ્તંભ. હારની વાત કરીએ ને દરેક ગુણધર્મમાં હારની વાત કરીએ તો હારે સ્તંભની વાત પણ થતી જાય. બરાબર. એટલે જે વાત હાર માટે લાગુ પડે એ જ વાત સ્તંભ માટે પણ લાગુ પડે. એટલે કોઈ પણ એક હાર અથવા સ્તંભને કે વડે શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે વડે ગુણતા તે નિશ્ચયકનું મૂલ્ય કે વડે ગુણાશે અથવા કે ગણું થાય. કે ગણું થાય અથવા બુકમાં એમ લખેલું છે કે કે વડે ગુણાશે. એટલે જે કોઈ પણ એક હાર હોય એને તમે કે વડે ગુણો તો જે મૂળ નિશ્ચયકનું મૂલ્ય હતું એના કરતાં આ જે પછી કે વડે ગુણો ત્યારે એ કે ગણું થઈ જાય. દાખલા તરીકે જુઓ, આપણે પહેલાં એક દ્વિહાર નિશ્ચયક લઈએ. બે હાર ને બે સ્તંભ હોય કે 2 5 1 8 આ નિશ્ચયક છે. બરાબર. આનું મૂલ્ય કેટલું થાય? અહીંથી આપણે સાદુરૂપ આપીએ 8 2 16 માઇનસ 5 1 5, 16 માઇનસ 5 એટલે કેટલા થાય? 11. બરાબર. હવે જુઓ, હવે આ નિશ્ચયકની એક હારને કોઈ પણ એક હારને, દાખલા તરીકે હું એક ક્રિયા કરું કે પહેલી હારને 2 વડે ગુણું. પ્રથમ હારને કેટલા વડે ગુણીએ? 2 વડે ગુણતા
આ પેલી આરને 2 વડે ગુણો તો શું થાય જો, તો કે અહીંયા જે નવો નિશ્ચયક મળે આને 2 વડે ગુણો એટલે 2 2 4, અને 5 ને 2 વડે ગુણો તો 10, અને અહીંયા 1 અને આ 8, આવો નવો નિશ્ચયક થાય. તો અહીંયા આપણે એમ કીધું કે કોઈ પણ હારને કે વડે ગુણતા તેનું મૂલ્ય કે ગણું થાય. એટલે કે અહીંયા એક હારને મેં 2 વડે ગુણ્યા તો એનું મૂલ્ય 2 ગણું થવું જોઈએ. કેટલા ગણું થવું જોઈએ? 2 ગણું. તો જો આપણે જોઈએ, આ કરો જઈએ ગણતરી. 8 ચોક 32 માઇનસ 10 1 10, 32 માઇનસ 10 કેટલા થાય? 22. જુઓ જે આનો જવાબ કેટલો હતો? 11. આનો જવાબ કેટલો છે? 22. ખરેખર 22 એટલે શું થાય? 2 ગુણ્યા 11 થાય કે નહીં? 22 એટલે કેટલા? 2 ગુણ્યા 11. તો મૂલ્ય કેવું થયું? 2 ગણું થયું. બરાબર છે. આવી જ રીતે દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ કે આનું મૂલ્ય 11 છે. હવે આની હું એક બીજી ક્રિયા કરું કે આની બીજી હાર જે છે, બીજી હાર એને 3 વડે ગુણું. કેટલા વડે ગુણું? 3 વડે. કે આ નિશ્ચયકની બીજી હારને કેટલા વડે ગુણીએ આપણે? 3 વડે. તો આ બીજી હારને 3 વડે ગુણો તો નવો નિશ્ચયક શું થાય? તો કે પેલી હાર એમને 2 અને 5 આ એમને. આની બીજી હારને હું 3 વડે ગુણું. 1 ને 3 વડે ગુણો તો 3, 8 ને 3 વડે ગુણો તો 24. બરાબર છે. તો હવે હું આનું મૂલ્ય મેળવું તો આની બીજી હારને મેં 3 વડે ગુણી તો મૂલ્ય 3 ગણું મળવું જોઈએ. મેળવીએ આપણે. જુઓ તો આ 2 ગુણ્યા 24, 24 ગુણ્યા 2 એટલે 48, 48 માઇનસ 3 ગુણ્યા 5, 5 3 15, 48 માઇનસ 15, 48માંથી 15 જાય તો જવાબ મળશે 33. આનું મૂલ્ય 11 હતું. આનું મૂલ્ય કેટલું છે? 33. 33 એટલે 11ના કેટલા ગણા? 3 ગણા. અથવા 33 બરાબર આ ઉપર લખી શકાય 3 ગુણ્યા 11. એટલે આની બીજી હારને 3 વડે ગુણી તો મૂલ્ય કેટલા ગણું થયું? 3 ગણું. આવું જ સ્તંભ માટે પણ થઈ શકે કે દાખલા તરીકે તમે આપણો જે આ નિશ્ચયક છે, આ નિશ્ચયકના પ્રથમ સ્તંભને 4 વડે ગુણીએ. આપણે પ્રથમ સ્તંભને કેટલા વડે ગુણીએ? 4 વડે ગુણતા. જો આને 4 વડે ગુણો તો શું થાય? આને 4 વડે તમે ગુણો તો અહીંયા આ 2 ગુણ્યા 4 એટલે કેટલા થયા? 8. અહીંયા 4 વડે ગુણો તો 1 ગુણ્યા 4 એટલે 4. બીજા સ્તંભને એમને એમ રાખો 5 અને 8. બરાબર. હવે આનું મૂલ્ય મેળવો. 8 ગુણ્યા 8 88 64 માઇનસ 4 પંચા 20. 64માંથી 20 જાય, 64માંથી 20 જાય તો કેટલા વધશે? 44. જોજે મૂળ નિશ્ચયકનું મૂલ્ય કેટલું હતું? 11. પહેલા સ્તંભને 4 વડે ગુણ્યો તો મૂલ્ય કેટલું થયું? 44. 11 કરતાં કેટલા ગણું થયું? 4 ગણું. એટલે 44 બરાબર ખરેખર શું લખી શકાય? તો કે 4 ગુણ્યા 11. તો આ તો દ્વિહાર નિશ્ચયક માટે છે. આવું ત્રિહાર નિશ્ચયક માટે પણ થવાનું છે કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભ એના દરેક ઘટકને જો કે વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય કેટલા ગણું થાય? કે ગણું થાય. બરાબર. એટલે આ જે ગુણધર્મ નંબર 4 છે અને એમાં જો ખરેખર આ જે ગુણધર્મ છે એમાં આપણે કોઈ પણ એક હારને ગુણીએ છીએ એવી રીતે કોઈ પણ એક હારમાંથી બહાર પણ લઈ શકાય. કેવી રીતે? જો હમણાં આપણે એક સમજીએ કે દાખલા તરીકે એક નિશ્ચયક લઈએ આપણે કે નિશ્ચયક જે છે આપણે થિયરિકલ લઈએ તો A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. બરાબર. આ નિશ્ચયક છે. હવે દાખલા તરીકે આની પહેલી હારને કે વડે ગુણવી છે આપણે. બરાબર. પહેલી હારને કે વડે ગુણવી એટલે કઈ ક્રિયા એને લખાય કેમ? તો કે R1 ગુણ્યા કે. આની ઉપર R1 કે ક્રિયા કરો એટલે પહેલી હારને આપણે કે વડે ગુણીએ તો એ નિશ્ચયક કેવો થાય? તો કે આ પ્રમાણે થાય કે A1 કે A2 કે A3. બરાબર. અને બાકી એમને B1 B2 B3 C1 C2 C3.
બરાબર છે. આ મૂલ્ય જે છે ડેલ્ટા હતું, તો આ મૂલ્ય કેટલું થાય? ડેલ્ટા ગુણ્યા કે ગણું થાય. આવું ગુણધર્મ નંબર 4માં આપણે જોયું કે મૂળ નિશ્ચાયકનું મૂલ્ય ડેલ્ટા છે, જ્યારે આનું મૂલ્ય કેટલું થાય? કે ગુણ્યા ડેલ્ટા જેટલું. પછી આ તમે પ્રથમ આરને કે વડે ગુણો તોય ચાલે, અથવા બીજી આરને ગુણો, અથવા ત્રીજી આરને, કે પહેલા સ્તંભને કે બીજા સ્તંભને કે ત્રીજા સ્તંભને, કોઈ પણને ગુણી શકાય, કોઈ પણ એકને. બરાબર, તો એ મૂલ્ય કે ગણું થાય. હવે આ કે જે છે એક હારમાં આપણે ગુણ્યો, એવી જ રીતે તમે એને બાર પણ લઈ શકો. કેમ? આ નિશ્ચાયકની બાર સામાન્ય, કે દાખલા તરીકે આના બરાબર તમે શું લખી શકો? તો કે આના બરાબર આ પહેલી હાર જે છે એમાંથી કેને સામાન્ય લઈ લો તો અંદર શું વધે? A1 A2 A3, B1 B2 B3 અને C1 C2 C3. બરાબર. જો આ માત્ર નિશ્ચાયકમાં જ થાય, શ્રેણિકમાં આવું ન થાય. શ્રેણિકમાં શું કરતા હતા આપણે? કે કે વડે ગુણીએ તો એના દરેક ઘટકને કે વડે ગુણવો પડે, અથવા કોઈ અવયવ સામાન્ય લેવો હોય તો એના દરેક ઘટકમાંથી લેવો પડે, બધા જ ઘટકમાંથી સામાન્ય લેવો પડે. જ્યારે અહીંયા એવું નથી. અહીંયા માત્ર એક હાર અથવા એક સ્તંભમાંથી કોઈ પણ ઘટકને તમે સામાન્ય લઈ શકો. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોતું હોય તો આવું લઈ શકીએ. જો કે એક નિશ્ચાયક આપણે લઈએ કે ડેલ્ટા બરાબર 2 8 1 3, તો આનું મૂલ્ય તમને બધાને આવડે મેળવતા. કેટલું થાય? તો કે 3 2 6 -8 1 8. 6 - 8 એટલે -2. આનું મૂલ્ય કેટલું થયું? -2. હવે જુઓ, આમાં એક હારમાંથી એક ઘટક સામાન્ય નીકળે એમ છે. કયો ઘટક સામાન્ય નીકળે એમ છે? તો કે પહેલી હારમાંથી 2 ને સામાન્ય લઈ શકાય એમ છે. પહેલી હારમાંથી કોને સામાન્ય લઈ શકાય એમ છે? 2 ને. તો જો 2 ને હું સામાન્ય લઈ લઉં તો આના બરાબર શું થાય? તો કે 2, અને અહીં વધશે શું? તો કે 1 અને 4. 1 અને 4, 2 ને સામાન્ય લીધા. બીજી હાર એમને એમ રાખો, 1 અને 3. તો હવે જો, હવે આનું મૂલ્ય મેળવો તો આ 2 એમને એમ. હવે આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ તો મળશે 1 × 3 એટલે 3, માઇનસ 1 × 4 એટલે 4, એટલે કે 2 × 3 - 4, 3 - 4 એટલે શું થાય? -1. બરાબર. એટલે કે 2 × -1 એટલે ફાઇનલ જવાબ કેટલો મળ્યો? -2. તો આ રીતે કોઈ પણ એક હારની અંદરથી તમે સામાન્ય ઘટક લઈ શકો, કોઈ પણ એક સ્તંભની અંદરથી પણ નિશ્ચાયકમાં સામાન્ય ઘટક લઈ શકાય, અથવા ગુણવો હોય તો ગુણી પણ શકાય કોઈ પણ એક હાર અથવા એક સ્તંભમાં. એટલે મૂળ વાત આ છે કે નિશ્ચાયકની એક હાર, કોઈ પણ એક હાર અથવા સ્તંભ, એને કે વડે ગુણતા એનું મૂલ્ય જે છે એ નિશ્ચાયકનું મૂલ્ય કેટલા ગણું થાય? તો કે ગણું થાય. એટલે આ જે વાત છે તમને ગુણધર્મ નંબર 4 સ્વરૂપે આપેલી છે. અને બીજું પણ કીધું છે, એમાં નોંધની અંદર 2 મુદ્દા લખેલા છે, એ પણ તમારે બરાબર ધ્યાનમાં લેવાના છે. પહેલો મુદ્દો છે કે આ ગુણધર્મના આધારે આપણે આપેલા નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા કોઈ પણ સ્તંભમાંથી શૂન્યતર સામાન્ય અવયવને બહાર લઈ શકીએ. કોઈ પણ એક અવયવ હોય તો એને તમે નિશ્ચાયકની બહાર લઈ શકો. એક હારમાં 3 જગ્યાએ હોવો જોઈએ, અથવા સ્તંભમાં હોવો જોઈએ. બરાબર. કોઈ પણ એક હારમાં હોય અથવા એક સ્તંભમાં હોય તો એને અવયવ છે એને સામાન્ય લઈ શકો, બહાર લઈ શકો. એના પછીની બીજી વાત એમાં કરી છે કે જો નિશ્ચાયકની કોઈ પણ 2 હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય, એટલે સમાન ગુણોત્તરમાં હોય, તો તેનું મૂલ્ય શૂન્ય થાય. ઉદાહરણ તરીકે A1 A2 A3, B1 B2 B3, K1 K2 K3. જો આ શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ 2 હાર અથવા 2 સ્તંભ, આ તમારે નોંધના મુદ્દા 2 નોંધમાંથી લખવાના હોય, લખતો નથી, પણ આપણે સમજી જુઓ કે નિશ્ચાયકની 2 હાર અથવા 2 સ્તંભ એના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે શું? જુઓ તો કે એનો ગુણોત્તર સમાન હોય. દાખલા તરીકે આપણે એક નિશ્ચાયક લઈએ કે ડેલ્ટા બરાબર A1 A2 A3, B1 B2 B3, અને હું ત્રીજી હાર લખું અહીંયા કે K1 K2 અને K3. જો અહીંયા જોઈ શકાય છે કે આ નિશ્ચાયક મેં જે લખ્યો એમાં પહેલી અને ત્રીજી હાર, પહેલી હાર શું છે? A1 A2 A3, ત્રીજી હાર શું છે? K1 K2 અને K3. એટલે ખરેખર પહેલી હારને K વડે ગુણેલી છે અહીંયા. બરાબર. તો આનું મૂલ્ય આ જે છે, આના મૂલ્યની વાત કરવી હોય તો આ બે જે છે સમપ્રમાણમાં છે કે નહીં?
સમપ્રમાણમાં છે ને. દાખલા તરીકે સમપ્રમાણમાં કોને કહેવાય? જો દાખલા તરીકે એક આરમાં આવું હોય કે પહેલી આર હોય 1, 2 અને 3, બીજી આર કંઈક હોય 0, 5, 7 અને ત્રીજી આર હોય 2, 4 અને 6. તો જો અહીંયા એવું કહી શકાય કે આ પહેલી અને ત્રીજી આર સમપ્રમાણમાં છે. પહેલી અને ત્રીજી આરના ઘટકો જે છે એ સમપ્રમાણમાં છે. કારણ કે 1 છે તો અહીં 2 છે, 2 છે તો અહીં 4 છે, 3 છે તો અહીં 6 છે. એટલે કે આ પહેલી આરને તમે 2 વડે ગુણો ને તો ત્રીજી આવી જાય. જેમ કેમ અહીંયા પહેલી આરને k વડે ગુણો ત્રીજી આવી જાય, એવી રીતે અહીંયા પહેલી આરને 2 વડે ગુણો તો ત્રીજી આર આવી જાય. બરાબર. તો આનું મૂલ્ય શૂન્ય થાય. શું કામ શૂન્ય થાય? જો આપણે હમણાં જ વાત કરી, દાખલા તરીકે આમાંથી તમે શું કરી શકો તો કે ત્રીજી આરમાંથી કયો અવયવ સામાન્ય લઈ શકાય? કે અવયવ સામાન્ય લઈ શકાય. તો ત્રીજી આરમાંથી તમે જો કે ને સામાન્ય લઈ લ્યો તો અંદર વધે શું કે પહેલી આર એમને A1, A2, A3, બીજી આર એમને B1, B2, B3, ત્રીજી આર આમાંથી આપણે કે ને સામાન્ય લઈ લીધો તો વધ્યું શું હવે? A1, A2, A3. હવે આનું તમે મૂલ્ય મેળવો તો કે ગુણ્યા અહીંયા શું થયું? હવે નિશ્ચાયકની 2 આર કેવી થઈ? સમાન થઈ, પહેલી ને ત્રીજી આર. તો એ તો હમણાં આપણે આગળ ત્રીજો ગુણધર્મ જોયો હતો કે કોઈ પણ 2 આર સમાન હોય તો એનું મૂલ્ય કેવું થાય? શૂન્ય થાય. તો કે ગુણ્યા આનું મૂલ્ય કેટલું થાય? શૂન્ય. તો ફાઇનલ જવાબ કેટલો મળશે? 0. બરાબર. એટલે અહીંયા એ જ વાત કરી કે નિશ્ચાયકની 2 આર અથવા 2 સ્તંભ એના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય. જો સમાન હોય તો થાય જ 0. સમાન હોય, 2 આર સમાન હોય અથવા 2 સ્તંભ સમાન હોય તો 0 થાય જ, જવાબ શૂન્ય આવે જ. પણ સમાન ન હોય પણ કેવા હોય? સમપ્રમાણમાં હોય તો પણ એનું મૂલ્ય કેવું થાય? શૂન્ય થાય. દાખલા તરીકે મેં જે આ નિશ્ચાયક લખ્યો છે અહીંયાથી તમે શું કરી શકો તો કે આમાં તમે ત્રીજી આરમાંથી 2 ને સામાન્ય લઈ શકો. એટલે આ પહેલી ને બીજી આર લખ નાખો 1, 2, 3, 0, 5, 7 અને ત્રીજી આરમાંથી કેટલા સામાન્ય લઈ લ્યો? 2. તો અહીંયા શું વધે? 1, 2 અને 3. હવે આનું મૂલ્ય મેળવો તો આનું મૂલ્ય કેવું થાય તો કે આના બરાબર 2 ગુણ્યા આ મૂલ્ય કેવું થઈ જાય? 0. કારણ કે પહેલી અને ત્રીજી આર કેવી છે? સમાન છે. 1, 2, 3, 1, 2, 3. એટલે એનો જવાબ કેવો મળે? 0. એટલે 2 ગુણ્યા 0 એટલે ફાઇનલ જવાબ શું થાય? 0. અને તમે આનું મૂલ્ય મેળવશો ને ડાયરેક્ટ તો પણ તમને 0 મળશે, શૂન્ય મળશે. બરાબર. એટલે આ જે છે એ ગુણધર્મ નંબર 4 છે. અને એનું એક ઉદાહરણ પણ તમને આપેલું છે કે ઉદાહરણ નંબર 9 જોઈ લઈએ આપણે. ઉદાહરણ નંબર 9માં જે વાત કરી છે મૂલ્ય મેળવવાનું કીધું છે એમાં. એકસો 2, 18, 36, 1, 3, 4, 17, 3 અને 6. આનું મૂલ્ય મેળવવું છે. એમાં ગુણધર્મ 3 અને 4 બેયનો ઉપયોગ કર્યો છે અહીંયા. તો જો આની અંદર આમાં ડાયરેક્ટ મૂલ્ય તો આપણે મેળવી શકીએ, સીધું આનું વિસ્તરણ કરી નાખો તો મૂલ્ય મળે, પણ એ ગણતરી છે. પણ અહીંયા આપણે ગુણધર્મ ભણ્યા તો એ ગુણધર્મના ઉપયોગ પ્રમાણે મારે લખવું હોય તો જો અહીંયા હું લખી શકું તો કે અહીંયા આ 102 છે, 18 છે અને 36 છે. એવી રીતે અહીંયા 17, 3, 6 છે અને વચ્ચેની આર છે 1, 3, 4. જો બરાબર સમજો, આ 102 છે ને આપણે એવું લખી શકીએ 17 ગુણ્યા 6 અથવા 6 ગુણ્યા 17, 6 ગુણ્યા 17. 102 ની જગ્યાએ હું આવું લખી શકું ને 17, 6, 102 તો 6 ગુણ્યા 17. 18 છે, આ 18 ની જગ્યાએ હું આવું લખી શકું 6 ગુણ્યા 3, 18 એટલે 6 ગુણ્યા 3. અને આ 36 છે, 36 ની જગ્યાએ હું આવું લખી શકું 6 ગુણ્યા 6. બરાબર છે. બીજી આર લખી નાખો 1, 3 અને 4. ત્રીજી આર લખી નાખો 17, 3 અને 6. બરાબર. હવે જુઓ અહીંયા જે આ પ્રથમ આર છે આમાં કેટલા છે? આ 6, આ 6 અને આ 6. આ 6 ને બહાર લઈ શકાય કે નહીં?
6ને સામાન્ય લઈ શકાય. તો આમાંથી તમે આ જે 6 છે આ સામાન્ય અવયવ તરીકે લઈ લો તો બાકી વધ્યું હું 17, 3 અને 6. 17, 3 અને 6. પછી બીજી હાર એમને 1, 3, 4. ત્રીજી હાર એમને 17, 3, 6. એટલે કે 6 ગુણ્યા હવે જોઈ શકાય. જો આનું મૂલ્ય શું થઈ જાય? શું થાય એનું મૂલ્ય? 0. શું કામ? પહેલી અને ત્રીજી હાર બે કેવી છે? સરખી છે. તો 6 ગુણ્યા 0 એટલે ફાઇનલ જવાબ કેટલો મળશે આનો? 0. બરાબર. એટલે આ ઉદાહરણ નંબર 9 છે જેમાં ગુણધર્મ 3 અને 4નો ઉપયોગ છે. ખરેખર જો આ જે છે ને પહેલી અને ત્રીજી હાર એના ઘટકો સમપ્રમાણમાં છે કે ત્રીજી હાર જે છે એને તમે 6 વડે ગુણો તો પહેલી હાર આવી જાય. એટલે આ ઘટકો કેવા છે? સમપ્રમાણમાં છે. અને ઘટકો જો સમપ્રમાણમાં હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય કેવું થાય? 0 થાય. બરાબર. તો આ જે છે એ ગુણધર્મ નંબર 4 છે. એના પછી ગુણધર્મ નંબર 5 જે છે કે જો નિશ્ચયકની કોઈ હાર અથવા સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકો 2 અથવા 2થી વધારે પદના સરવાળા તરીકે દર્શાવી શકાય તો તે 2 નિશ્ચયકના સરવાળા તરીકે એને દર્શાવી શકાય. જો ગુણધર્મ નંબર 4 છે આમ તો એમાં શબ્દોનું થોડુંક મહત્ત્વ નથી, તમને એમાં બીજી રીતે પણ ઉદાહરણ તરીકે આપેલું છે, એ રીતથી સમજશો તમે તો પણ ચાલશે. તો જોઈએ આપણે ગુણધર્મ નંબર 5. પાંચમો ગુણધર્મ જે છે શબ્દમાં પછી આપણે જોઈએ. પહેલાં જો વાત આવી કરે છે કે આ પ્રમાણે હોય ને પહેલો ઘટક A1 વત્તા λ1, A2 વત્તા λ2, A3 વત્તા λ3. બીજી હાર B1, B2, B3, C1, C2, C3. બરાબર છે. તો આને તમે આની હાર જે છે આના ઘટકો સરવાળા સ્વરૂપે છે. પહેલી હારના ઘટકો સરવાળા સ્વરૂપે છે. તો આને તમે 2 નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકો. કેવી રીતે? તો કે અહીંથી પહેલો ઘટક લેવાનો. એટલે કે A1, A2, A3. બીજી હાર અને ત્રીજી હાર એમને. બીજી હાર શું છે? B1, B2, B3, C1, C2, C3. બરાબર. આ પહેલો નિશ્ચયક. હવે વત્તા બીજો નિશ્ચયક. બીજા નિશ્ચયકમાં શું કરવાનું? અહીંથી બીજો ઘટક લેવાનો કે λ1, λ2, λ3. બરાબર. λ1, λ2, λ3. અને બીજી હાર કે B1, B2, B3 અને C1, C2, C3. બીજી હાર ને ત્રીજી હાર એમને. બરાબર. એટલે પહેલી હારના ઘટકો જે હતા 2 સરવાળા સ્વરૂપે એને અલગ પાડી દેવાના. એક વખત પહેલો ઘટક લેવાનો, પછી બીજો ઘટક લેવાનો અને બાકીની બીજી ને ત્રીજી હાર એમને. તો આ બંનેનું મૂલ્ય કેવું થાય? સમાન થાય. આવું સ્તંભ માટે હોય તો પણ થાય. દાખલા તરીકે આવી રીતે હોય કે A1 વત્તા λ1, A2 વત્તા λ2, અથવા અહીંયા B1 છે તો B1 વત્તા λ2 અને C1 વત્તા λ3. અહીંયા A2, B2, C2, A3, B3, C3. જો આ રીતે હોય ને તો આને પણ તમે 2 નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકો. પહેલા નિશ્ચયકમાં શું કરવાનું? આમાં પહેલો ઘટક લેવાનો એટલે કે A1, B1, C1. પછી આ 2 સ્તંભ એમને A2, B2, C2 અને A3, B3, C3 પ્લસ હવે આમાંથી કયો ઘટક લેવાનો? બીજો ઘટક એટલે બીજો નિશ્ચયક λ1, λ2, λ3. પછી બીજો અને ત્રીજો સ્તંભ એમને A2, B2, C2, A3, B3, C3. બરાબર. એટલે આ જે વાત છે ગુણધર્મ નંબર 5 કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભ એના 2 ઘટકો સરવાળા સ્વરૂપે આપેલા હોય તો એને 2 અલગ નિશ્ચયકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. એટલે હું અહીંયા ફરીથી લખી નાખું. આ થોડુંક મેં સમજાવવા માટે જે લખ્યું છે તો આ ગુણધર્મ નંબર 5 આપણે ફરીથી લખીએ કે શબ્દમાં નથી લખવા. આપણે શબ્દમાં તો બુકમાં આપેલું છે એટલે હું ખાલી આ જ લખું ડાયરેક્ટ કે
A1 વત્તા લેમ્બડા 1, A2 વત્તા લેમ્બડા 2, A3 વત્તા લેમ્બડા 3, બીજી હાર B1 B2 B3, ત્રીજી હાર C1 C2 C3. આના બરાબર પહેલી હારનો પહેલો ઘટક એટલે કે A1 A2 A3, બરાબર. આ પહેલો ઘટક A1 A2 A3. બીજી હાર ને ત્રીજી હાર એમને B1 B2 B3 C1 C2 C3 વત્તા હવે અહીંયાથી બીજો ઘટક લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3, લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3, બીજી હાર B1 B2 B3 અને C1 C2 C3, બરાબર. તો આ રીતે એને કોઈ એક નિશ્ચયક છે અને એક હારની અંદર બે ઘટકો આપેલા હોય સરવાળા સ્વરૂપે અથવા સ્તંભમાં આપેલા હોય તો એને બે અલગ અલગ નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકાય. આનું ઉદાહરણ જે છે એ જો આપણે જોતું હોય તો લઈ શકીએ. જો દાખલા તરીકે હું એક નિશ્ચયક લઉં નાનો એવો, સમજવા માટે જો આપણે દાખલા તરીકે આમ લખીએ કે એક નિશ્ચયક ડેલ્ટા બરાબર 1 વત્તા 2, 2 વત્તા 3 અને 3 વત્તા 4, 1 1 0 2 0 1. જો અહીંયા મેં શું લીધું, બીજી ને ત્રીજી હાર આની જેમ પહેલી હાર જે છે ને એને સરવાળા સ્વરૂપે લખ્યા કે અહીંયા 1 વત્તા 2, ખરેખર 1 વત્તા 2 એટલે 3 હોય, 2 વત્તા 3, 2 વત્તા 3 એટલે કેટલા હોય 5, અને 3 વત્તા 4, 3 વત્તા 4 એટલે કેટલા હોય 7. એટલે ખરેખર આ જે મેં નિશ્ચયક લખ્યો આ નિશ્ચયક જે છે એ આવો છે કે 1 વત્તા 2 એટલે 3, 2 વત્તા 3 એટલે 5, 3 પછી 5, 3 વત્તા 4 એટલે 7, અને એની બીજી હાર છે 1 1 0 અને ત્રીજી હાર છે 2 0 1, બરાબર. હવે જો આને છે ને બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે આપણે કીધું એમ લખી શકાય. તો બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે કેમ લખાય તો કે પહેલાં શું આવે તો કે આમાંથી આવે પહેલો ઘટક, આ 1 આ 2 અને આ 3. એટલે આપણે લખીએ કે આના બરાબર શું થાય તો કે 1 2 અને 3, બીજી હાર ને ત્રીજી હાર એમને 1 1 0 અને 2 0 1 વત્તા હવે આમાંથી કયો ઘટક આવે બીજો ઘટક, જેમ કેમ અહીં લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3 આવ્યા તો એવી રીતે અહીંયા શું છે બીજો ઘટક તો કે 2 3 અને 4. એટલે આ 2 3 અને 4, બીજી હાર અને ત્રીજી હાર એમને એટલે કે 1 1 0 અને 2 0 1, બરાબર. આ રીતે લખી શકાય. હવે ખરેખર આ બંનેનું મૂલ્ય સમાન થવું જોઈએ. શું સમાન થવું જોઈએ મૂલ્ય? તો જો હવે આપણે આનું વિસ્તરણ કરીએ તો હું આ બે જે છે એનું વિસ્તરણ કરું તો શું થાય તો કે આના બરાબર પહેલાં નિશ્ચયકનું વિસ્તરણ કરો તમે તો 1 ગુણ્યા, હવે જો આ દ્વિહાર નિશ્ચયક હું નથી લખતો ડાયરેક્ટ, હવે આપણે ડાયરેક્ટ ગણતરી શીખીએ કે અહીંથી શું થાય તો કે આ બેનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 1 1 માઇનસ 0. એટલે અહીંયા 1ની સાથે ગુણાકારમાં શું આવશે 1 માઇનસ 0. અહીંયા આવો નિશાની કેવી આવશે માઇનસ, એટલે આ -2. હવે શું થાય તો કે આનો દ્વિહાર નિશ્ચયક એટલે 1 ગુણ્યા 1 એટલે 1 માઇનસ 2 ગુણ્યા 0 એટલે 0. એટલે શું થાય તો કે 1 માઇનસ 0, બરાબર છે. હું સ્ટેપ કાપું જો ઓલો દ્વિહાર નિશ્ચયક નથી લખતો, તમારે લખવું હોય તો લખજો પણ હવે પ્રેક્ટિસ થઈ જાય વધારે પછી લખવાની જરૂર નથી. ફરીથી આગળ વધો, અહીંયા આવો +3. હવે શું થાય 1 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 1 ગુણ્યા 2 એટલે 2, એટલે કે 0 માઇનસ 2, બરાબર. આ થયું પહેલો નિશ્ચયક, આનું વિસ્તરણ વત્તા બીજા નિશ્ચયકનું વિસ્તરણ કરો આનું, તો શું થાય તો કે આનું વિસ્તરણ પ્લસ 2 ગુણ્યા શું થાય જોજી 2 ગુણ્યા 1 માઇનસ 0, 1 માઇનસ 0, પછી અહીંયા આવો -3, ફરીથી
1 માઇનસ 0, 1 માઇનસ 0. આગળ વધો પ્લસ 4 આની સાથે ગુણાકારમાં 0 માઇનસ 2, 0 માઇનસ 2. આ બેયનું મેં અલગ અલગ વિસ્તરણ કરી નાખ્યું. બરાબર. હવે જો સાદુરૂપ આપવાને તો શું થાય? 1 ગુણ્યા 1 એટલે 1, પછી આ માઇનસ 2 ગુણ્યા 1 એટલે એ માઇનસ 2, 3 ગુણ્યા માઇનસ 2, આ 0 માઇનસ 2 એટલે માઇનસ 2, 3 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 6. આ થયું પહેલાં નિશ્ચાયકનું વિસ્તરણ. વત્તા બીજા નિશ્ચાયકનું વિસ્તરણ અહીંયા જે મેં રેડમાં લખેલું છે એ 2 ગુણ્યા 1 એટલે 2, માઇનસ 3 ગુણ્યા 1 એટલે માઇનસ 3, 0 માઇનસ 2 એટલે માઇનસ 2 ગુણ્યા 4 એટલે માઇનસ 8. આને સાદુરૂપ આપી દો. 1 માઇનસ 2 માઇનસ 6 એટલે માઇનસ 7, વત્તા 2 માઇનસ 3 માઇનસ 8, માઇનસ 3 અને માઇનસ 8 એટલે માઇનસ 11, માઇનસ 11 વત્તા 2 એટલે કેટલા થાય? આ માઇનસ 9. સરવાળો કરશો માઇનસ 7 વત્તા માઇનસ 9, માઇનસ 7 અને માઇનસ 9 આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે માઇનસ 16. આનો જવાબ આપણને કેટલો મળ્યો? માઇનસ 16. કે આ નિશ્ચાયક હતો એના બે અલગ અલગ ભાગ કર્યા અને પછી એકનો જવાબ માઇનસ 7 મળ્યો, બીજાનો જવાબ માઇનસ 9 મળ્યો. કુલ સરવાળો કેટલો થયો? માઇનસ 16. હવે જુઓ, હવે અહીંયા જે આ છે આનું વિસ્તરણ કરો સીધું તો શું થાય? તો કે આનું સીધું વિસ્તરણ કરો તો 3, આ 3 ગુણ્યા 1 માઇનસ 0, 1 માઇનસ 0. અહીંયા આવો માઇનસ 5, માઇનસ 5, 1 માઇનસ 0. તમને વિસ્તરણ આવડે જ છે એટલે હવે હું સ્ટેપ કાપું છું. આ ગણતરી આપણે ઘણી બધી કરી લીધી વેકેશન પહેલાં અને આગળના લેક્ચરોમાં. એટલે એનાથી આગળ વધો. અહીંયા પ્લસ 7 એને ગુણ્યા 0 માઇનસ 2, 0 માઇનસ 2 એટલે કે 3, 1 માઇનસ 0 એટલે 3, 1 માઇનસ 5, 1 માઇનસ 0 એટલે 1 વત્તા 7, 0 માઇનસ 2 એટલે માઇનસ 2, 3 1 3, 5 ગુણ્યા 1 એટલે માઇનસ 5, 7 2 14 એટલે આ થાય માઇનસ 14. માઇનસ 14 અને માઇનસ 5 માઇનસ 19, માઇનસ 19 વત્તા 3, માઇનસ 19 વત્તા 3 એટલે થાય માઇનસ 16. તો બંનેના જવાબ કેવા મળ્યા? સમાન. બરાબર. એટલે અહીંયા તમે નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા સ્તંભના બે ઘટકો જે છે એ સરવાળા સ્વરૂપે હોય તો એને બે અલગ અલગ નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે લખી શકાય. તો આ જે છે એ ગુણધર્મ નંબર 5 છે. તો ફરીથી યાદ કરીએ, આજે આપણે જે 3 ગુણધર્મ ભણ્યા કયા કયા? ગુણધર્મ નંબર 3, નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ એના અનુરૂપ ઘટકો સમાન હોય તો એનું મૂલ્ય 0 થાય. પછી ગુણધર્મ નંબર 4, નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકો જે છે, અહીંયા જે આગળ જેમ વાત કરી એ પ્રમાણે નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા સ્તંભ એના દરેક ઘટકને કે વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય કે ગણું થાય. અને ગુણધર્મ નંબર 5, a1 પ્લસ λ1, a2 પ્લસ λ2, a3 પ્લસ λ3, b1 b2 b3, c1 c2 c3 આના બરાબર બે અલગ અલગ નિશ્ચાયક લખી શકાય. જેમાં પહેલી હાર જે છે એ પહેલા ઘટકથી આવે કે a1 a2 a3, જ્યારે બીજા નિશ્ચાયકમાં પહેલી હાર છે એ બીજા ઘટકથી આવે λ1 λ2 λ3. બરાબર. એટલે આ થયો ગુણધર્મ નંબર 5. આગળના લેક્ચરના ગુણધર્મ 1 અને 2 હતા કે નિશ્ચાયકની દરેક હારને સ્તંભમાં ફેરવવામાં આવે તેનું મૂલ્ય બદલાતું નથી. નિશ્ચાયકની બીજો ગુણધર્મ કોઈ પણ બે હારને અથવા સ્તંભ એની અદલાબદલી કરવામાં આવે તેનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે. એટલે આ તમારે થિયરીની બુકમાં બધા ગુણધર્મો અલગથી લખવાના છે. બધા કડકડાટ આવડો છે ગુણધર્મ. બરાબર. ક્રમમાં બોલી શકતા હોય, 1 થી 5 આવડી જવા જોઈએ, મોઢે તૈયાર કરી લેવાના. અહીંયા આપણે જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ત્યારે આપણું આ બધું જે છે એ પૂછશું પાછું ફરીથી. પણ અત્યારે તમારે તમારી જાતે તૈયાર કરવાનું છે. કંઈ ન સમજાય તો પૂછી લેવાનું. બરાબર. કારણ કે આ ગુણધર્મ બહુ મહત્ત્વના છે. હવે એક જ બાકી રહ્યો છે આના પછી ગુણધર્મ. ટોટલ 6 છે. પછી દાખલા શરૂ થાય એટલે આપણે આમાં સમય વધારે પડતો આપ્યો. 2 લેક્ચર આખાની અંદર આપ્યા છે 5માં. હજી એક ગુણધર્મ તો બાકી છે. તો જે આપણે સમય આપ્યો એનો ઉપયોગ થવો જોઈએ. તો આ તમારે આજના લેક્ચરમાં 3 ગુણધર્મ કરવાના અને હોમવર્કમાં ઉદાહરણ નંબર કયા કીધા? ઉદાહરણ 8 અને 9. બરાબર. ઉદાહરણ 8 અને
9 આ બે ઉદાહરણ હોમવર્કમાં કરવાના અને ગુણધર્મમાં કંઈ ન સમજાય તો પૂછી લેવાનું બરાબર. એક ગુણધર્મ બાકી રહ્યો છે એ આપણે આવતા લેક્ચરમાં પૂરો કરી દઈશું. પછી સ્વાધ્યાયના દાખલા જે છે એ સાબિતીના એમાં આગળ વધશું. તો હવે તમારે આ ઓનલાઈન જે છે એ રેગ્યુલર શરૂ થઈ ગયું છે. બધા વિષયના લેક્ચર આવે છે. આગળ પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે ગંભીરતાથી લેક્ચર આખો જોવાનો. અમુક વિદ્યાર્થી એવું કરતા હોય હોમવર્ક માટે કહીએ તો હોમવર્ક ક્યાં તો બીજા પાસેથી મગાવે બરાબર. એટલે અમુક જે 2-3 વિદ્યાર્થી એવા હતા અને મેં કહી દીધું છે કોઈને હોમવર્ક મોકલવાનું નથી કોઈ પણ વિષયનું બરાબર. બાકી એમ થાય કે લેક્ચર જોવો ન પડે ને સાહેબને ખબર ન પડે એટલે આપણે હોમવર્ક મોકલી દઈએ. પણ આ જે છે એ આપણા પગ ઉપર કુવાડો મારી એવું જ થાય બરાબર. એટલે આવડે કાંઈ નહીં ને ખોટું આપણે મજૂરી કરવી એના કરતાં લેક્ચર જોઈ અને જ હોમવર્ક ગણતરી કરતું જવાનું, સમજતું જવાનું, બુક સાઈડમાં ખુલ્લી રાખવાની. કાંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી લેવાનો. તો બધા વિષયની અંદર રેગ્યુલર હોમવર્ક કરીને મોકલવાનું. અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો વિષય શિક્ષકને ફિઝિક્સમાં હોય, કેમેસ્ટ્રીમાં હોય, મેથ્સમાં હોય તો પૂછી લેવાનું. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરની અંદર એક ગુણધર્મ જે છે એ પૂરો કરી અને પછી જે દાખલા છે એમાં આગળ વધશું. થેન્ક યુ.